नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। हर्षाबा NLUAM स्व सहाय ग्रुप, सौराष्ट्र कच्छ समाज और रियल फाउंडेशन द्वारा 3 दिवसीय प्रदर्शनी सह बिक्री मेला का आयोजन किया गया है। આજે ગાંધીનગર સેક્ટર 7ની અંદર મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરેલ છે। દર વખતે હર્ષાબા અને એમની ટીમ દ્વારા આ આયોજન થતું હોય છે। એના ભાગરૂપે આજે આયોજન કરેલ છે, જેની અંદર ગાંધીનગરની અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ પોતાના ઘરેથી કામ કરતી બહેનો પોતાનું પ્લેટફોર્મ જેને મળ્યું છે એ લોકો આજે વેચાણ અર્થે અહીંયા આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર હંમેશા 4 સ્તંભની અંદર એક મહિલાને પણ સ્તંભ કર્યો છે કે જો વિકસિત ભારતને વધારે વિકસિત કરવું હશે તો આપણે આ મહિલાઓને વધુમાં વધુ મજબૂત કરવી પડશે। એના માટે મહિલાઓ જે પોતાના ઘરેથી કામ કરી રહી છે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહી છે, એ મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાનું કામ આજે આ એક્ઝિબિશનમાં થઈ રહ્યું છે। બધી મહિલાઓ અલગ અલગ પોતાના જે ઘરેથી કામ કરે છે, કોઈ કુર્તીઓનું વેચાણ, કોઈ રાખડીઓનું, કોઈ શોપ બનાવે છે। બહેનોમાં એટલી બધી આવડત છે કે પોતાની રીતે મજબૂત બનીને પરિવારની સાથે ખભે ખભો મિલાવીને જે કામ કરી રહી છે, આજે એમને ખૂબ સરસ પ્લેટફોર્મ મળી રહ્યું છે। ત્યારે હર્ષાબા અને એની સમગ્ર ટીમને આજના દિવસની ખૂબ ખૂબ शुभेच्छाओं पाठवूं छूं। जहां 200 से अधिक महिलाओं ने इस प्रदर्शनी सह बिक्री में विभिन्न वस्तुओं के स्टॉल लगाए हैं, जो 16, 17 और 18 अगस्त को 3 दिनों तक चलेगा। નમસ્કાર સૌ નગરજનો, આજે ખૂબ આનંદની એક ક્ષણ છે કે જ્યારે ગાંધીનગરની જ એક મહિલા કે જે હર હંમેશ મહિલાઓ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી આવે છે, એવા હર્ષાબા અને સ્વસહાય જૂથની બહેનો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ અને રિયલ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટેનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનની અંદરનો મુખ્ય ઉદ્દેશ આની અંદર જે પણ મહિલાઓ છે એમના દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે હવે પાછળ રક્ષાબંધન અને અનેક આપણા ભારતીય સંસ્કૃતિના તહેવારો આવી રહ્યા છે, તો આ તહેવારોમાં આ મહિલાઓ દ્વારા બનાવેલી પ્રોડક્ટ એટલે કે રાખડી, સાડી, અવનવા વેરાયટી કટલરીની આઇટમ, પાછળ નવરાત્રિ પણ આવી રહી છે, તો એને અનુલક્ષીને સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પગભર બને અને પોતે સ્વાવલંબી બને અને સાથે સાથે એમને આવક થાય અને એના કારણે થઈને એ બીજી મહિલા માટે પણ પ્રેરણારૂપ બને। તો આવા ખૂબ ઉમદા ઉદ્દેશથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। એના માટે હર્ષાબાને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્કાર, હું હેમા ભટ્ટ, महिला અને बाल कल्याण समिति चेयरमैन गांधीनगर महानगर पालिका। ये प्रदर्शनी सह बिक्री का शुभारंभ गांधीनगर सेक्टर 7 कम्युनिटी हॉल में रविवार 16 अगस्त को गांधीनगर शहर भाजपा अध्यक्ष डॉक्टर आशीष भाई दवे एवं विधायक रीताबेन पटेल के हाथों किया गया। इस अवसर पर गांधीनगर मनपा के महिला एवं बाल कल्याण समिति की अध्यक्ष हेमा भट्ट, हर्षाबा धांधल, प्रीति शर्मा, कविता कोटक, पूजा पेशवानी और अन्य सामाजिक संगठन के अधिकारी उपस्थित थे। અહીંયા હાલ સેક્ટર 7 ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલની અંદર હર્ષાબા સંચાલિત આ જે મેળાનું આયોજન કરેલું છે, રાખી મેળામાં, એમાં લગભગ 200 ઉપર સ્ટોલ છે અને દરેક મહિલાઓ જે મહિલા સશક્તિકરણ જે એમાં હર્ષાબા પોતે તો છે જ, પણ સાથે સાથે બધી મહિલાઓને પણ આર્થિક રીતે પગભર કરવા માટે અને એમને પ્રોત્સાહન માટે જે આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે, તો એમાં અમને દરેક પ્રકારના સ્ટોલ, રાખડીના છે, જ્વેલરી છે, કપડાના છે, હોમ ડેકોર છે, ઘણી બધી આઇટમો તમને અહીંયા આગળ મળશે। તો ગાંધીનગર અને આસપાસના દરેકને નમ્ર વિનંતી કે અહીંયા આગળ વિઝિટ કરે અને જે મહિલાઓ અહીંયા આગળ સ્ટોલ કરેલા છે અમારા જેવા, એમને સપોર્ટ કરે। થેન્ક યુ સો मच। आमंत्रित अतिथियों ने विभिन्न स्टॉल्स का दौरा किया, साथ ही बहनों द्वारा बनाई गई और बिक्री के लिए रखी गई वस्तुओं का निरीक्षण किया और सभी बहनों को शुभकामनाएं दी। जय गौ माता, जय गोविंद। આજે અમે પધાર્યા છે અહીંયા હર્ષાબાએ જે એક્ઝિબિશન સ્ટોલ રાખ્યું છે 3 દિવસ માટે, એમાં અમારી બ્રાન્ડ છે ગીર વાટિકા, જે આખું શુદ્ધ ઘી બનાવે છે વલોણા પદ્ધતિથી, અને અમે આખું હેન્ડચર્ન મેથડથી બનાવીએ છીએ। આખું એથિકલ પ્રોસેસ છે અને હું બી લોકોને રિક્વેસ્ટ કરું છું કે તમે જો જેવી વસ્તુઓ ખાઓ છો એમાં તમે જુઓ કે એ શુદ્ધ વસ્તુ છે, પ્યોર વસ્તુ છે, અને પછી જ તમે પરચેસ કરો। ઇવન તમે અમારું ફાર્મ બી વિઝિટ કરી શકો છો, જે રાજકોટ ડિસ્ટ્રિક્ટના બલધોઈ ગામ પર છે, અને અમે આખું નેચરલ લિવિંગ પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં નેચરલ ફાર્મિંગ બી પ્રેક્ટિસ કરીએ છીએ અને ગીર ગાયોને એક સારા નેચરલ
એટમોસ્ફિયર એન્વાયરમેન્ટમાં રાખીએ છીએ. મારું નામ રૂપાબેન છે. અહીંયા મેં હર્ષાબામાં ચા કોફીનો સ્ટોલ નાખ્યો છે. વોફલ ને એવું છે, બ્રાઉની ને એવું છે, પણ સારો રિસ્પોન્સ છે અહીંયા. નમસ્કાર, હું ભારતીબેન રાવલ ગાંધીનગરમાં જ રહું છું. અને હર્ષાબા દ્વારા જે એક્ઝિબિશનો કરવામાં આવે છે એ એક્ઝિબિશનમાં હું હંમેશા હોઉં છું. હર્ષાબા જે બહેનોને પ્રોત્સાહન આપે છે, નાના નાના ઉદ્યોગો જે બહેનો કરે છે એમાં બહેનોને વધારે પડતું ફાયદો થાય, બહેનોને લાભ મળે એવું બહેનોને એક કરવાનો પ્રયત્ન કરે છે. હર્ષાબા બધી બહેનોને રોજગારી મળે, બહેનો ખૂબ જ આગળ વધે એના માટે ખૂબ જ હર્ષાબા પ્રયત્ન કરે છે અને બહેનો આ હર્ષાબાના કાર્યક્રમથી બહુ ખુશ છે. इस प्रदर्शनी सह बिक्री में राखियां, घरेलू सामान, इमिटेशन ज्वेलरी, कुर्तियां, भगवान सजावट, अचार, सूखी स्नैक्स, हेयर ऑयल, परफ्यूम, पेंटिंग, फरसान, नेल आर्ट, गिफ्ट आर्टिकल, रेडीमेड सूट और कई सारी वस्तुएं शामिल हैं. सभी शहर वासियों को इस प्रदर्शनी कम बिक्री मेले की मुलाकात कर खरीदी कर बहनों को आर्थिक मदद करने के लिए आमंत्रित किया जाता है. तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं. लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर.